નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના માવસરી ગૌશાળામાં થયેલી કથિત ગેરરીતિ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ગામ લોકોની હાજરીમાં ગૌશાળાના તમામ હિસાબો જાહેર કરવામાં આવતા ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગૌશાળાની જગ્યા બદલવાના મુદ્દે ચાલતો વિવાદ પણ સમાપ્ત થયો છે. ગ્રામજનોની હાજરીમાં ગૌશાળામાં એક બિલ, ખર્ચ અને બચતનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. હિસાબોની રજૂઆત બાદ ગામ લોકોએ અગાઉ કરાયેલા તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. ટ્રસ્ટી સામેના આક્ષેપોનો અંત આવ્યો છે. ગૌશાળાના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ફેલાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને અગાઉ પણ ટ્રસ્ટી મંડળ અને ગ્રામજનો સમક્ષ હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા. હવે ફરીથી મીડિયા અને ગામ લોકોની હાજરીમાં તમામ વિગતો રજૂ કરાતા તમામ આક્ષેપોનો અંત આવ્યો છે. તેમણે કહ્યું કે ગૌશાળાના દરેક ખર્ચાના વાઉચર અને ઓડિટ રિપોર્ટ તેમની પાસે ઉપલબ્ધ છે. ગૌશાળાની જગ્યા મુદ્દે સમાધાન ગૌશાળાની હાલની જગ્યાની અછતના કારણે નવી જગ્યાએ ગાયો ખસેડવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જોકે ગામ લોકોની વચ્ચે ચર્ચા બાદ ગાયો માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની સહમતિ બની ગઈ અને મામલો સુખદ રીતે ઉકેલાયો હતો. ગામના આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગૌશાળાના હિસાબો સંપૂર્ણપણે પારદર્શક છે અને કોઈપણ પ્રકારે ગેરરીતિ નથી. તમામ ખર્ચ અને આવકનો હિસાબ ખુલ્લેઆમ રજૂ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોઈ વિવાદ બાકી નથી અને સમગ્ર મામલે સુખદ સમાધાન થઈ ગયું છે. તમામ ગામજનો લોકોની હાજરીમાં લેવાયેલા નિર્ણયથી ગૌશાળાના સંચાલનને આગળ વધુ મજબૂતી મળશે. આ ગામ લોકોએ પણ અપીલ કરી છે કે હવે આ મુદ્દે કોઈ અનાવશ્યક વિવાદ કે ગેરસમજ ન ફેલાવવામાં આવે અને ગૌશાળાની સેવા માટે સૌ સાથે મળી કાર્ય કરે.